જામનગરના કાલાવડ પાસેના જામવારી ગામે ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો। અંતિમ દિવસે એક મણનો એક મોદક ગણેશજીને ધરાવવામાં આવ્યો હતો। ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે। આ સાથે ઘણા લોકો શ્રીજીની મૂર્તિનું 1.5 દિવસ, 3, 5, 7 કે 10 દિવસ પછી વિસર્જન કરે છે। તે જ રીતે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જામવારી ગામે પણ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી। તેમાં દરરોજ અલગ અલગ પ્રકારના ગણપતિ બાપ્પાને ભોગ લગાવ્યા હતા, જેમાં ગણેશ ઉત્સવના અંતિમ દિવસે મહિલા મંડળ દ્વારા એક મણનો એક મોદક બનાવીને બાપાને ભોગ ધરાવવામાં આવ્યો। ત્યારબાદ પૂજા પાઠ કરીને ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। ગણપતિ બાપ્પાને વિદાય સમયે ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દીયાના નારા સાથે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું।